અધિકારી DS નીનામાની સહાયનીય કામગીરી. પાટણ જિલ્લાના કુલ 14,903 શ્રમિકોને રેશન કાર્ડ કાઢી આપવામાં આવ્યા. માન્યપૂર્ણ યોજનાનો લાભ તમામ લાભાર્થીઓને આપવામાં આવ્યો છે, જે કામગીરી 100% પૂર્ણ થવાના આરે. પાટણ સહિત જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી DS નીનામાની આગેવાનીમાં ગરીબ લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. તેઓની આ કામગીરીની ગરીબ લોકો સહારના કરી રહ્યા છે. પાટણ જિલ્લામાં સરકારની સૂચના મુજબ કુલ 25,126 કામદાર શ્રમિકોમાંથી માન્યપૂર્ણ યોજનાનો મળવાપાત્ર લાભ તમામ લાભાર્થીઓ કામદાર શ્રમિકોને આપવામાં આવ્યો છે, જે કામગીરી 100% પૂર્ણ થવાના આરે છે. આ ઉપરાંત જિલ્લામાં બહારથી એટલે કે અન્ય રાજ્યમાંથી આવેલ કામદાર શ્રમિકો તેમજ જિલ્લાના કુલ 14,903 શ્રમિકો જેમની પાસે રેશન કાર્ડ જ નહોતા તેવા કામદાર શ્રમિકોને રેશન કાર્ડ કાઢી આપવામાં આવ્યા અને હાલમાં કામગીરી પ્રગતિમાં છે, જે કામગીરી જિલ્લામાં 78% પૂર્ણ થઈ. આવા પાત્રતા ધરાવતા શ્રમિકોને કિલો ચોખા અને 1 કિલો બાજરી અથવા સિઝન પ્રમાણેનું અનાજ મળી એક વ્યક્તિને 5 કિલો અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેમ જિલ્લા પુરવઠા અધિકારી DS નીનામાએ જણાવ્યું હતું. સરકારની અત્યંત ગંભીરતાપૂર્વકની સૂચના મુજબ જિલ્લામાં પુરવઠા અંતર્ગત આવેલ તમામ તાલુકાઓમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યોજનાઓનો લાભ આપવાની કામગીરી ખૂબ જ પ્રગતિમાં છે. હાર્દિકભાઈ દવે, હેડ ક્લાર્ક સહિત તમામ સ્ટાફ ખૂબ જ ધગસથી કામ કરી રહ્યો છે. અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.